નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગણિત ચેપ્ટર નંબર 9 માપનની અંદર સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે લાઈક પણ કરી દેવાની છે. નંબર 1 છે ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર ખાલી જગ્યા છે તો લંબાઈ ગુણ્યા લંબાઈ છે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. નંબર 3 છે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2LB BH અને HL છે. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે V બરાબર LBH છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 6 ગુણ્યા લંબાઈનો સ્ક્વેર છે. સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર છે લંબાઈનો ઘન છે. નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ r નો સ્ક્વેર છે. નળાકારના પાયાનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 2πrh છે. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે 2πr વત્તા h છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ r નો સ્ક્વેર છે. વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર છે 2πr છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ છે. નંબર 14 છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર છે. નંબર 15 છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 1/2 બે વિકર્ણોનો માપનો ગુણાકાર છે. 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર થશે. નંબર 17 નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર છે પાઈ r નો સ્ક્વેર h છે. ચલો નંબર 1 છે એક સમઘનની લંબાઈ 10 સેન્ટીમીટર છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેન્ટીમીટર છે 600 સેન્ટીમીટર થશે. નંબર 2 છે એક સમઘનની લંબાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન થાય તો 64 સેમી ઘન થાય. નંબર 3 છે એક ઘનફળની લંબાઈ 8 સેન્ટીમીટર છે, પહોળાઈ 6 સેમી છે અને ઊંચાઈ 4 સેમી છે તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમીનું ઘન થાય 192 સેમીનું ઘન થાય. નંબર 4 છે એક લંબઘનની લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 5 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય તો 148 સેન્ટીમીટર સ્ક્વેર થાય. નંબર 5 છે એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી છે તો પાયાનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો 154 સેન્ટીમીટર સ્ક્વેર થાય. નંબર 6 છે એક નળાકાર પાયાની ત્રિજ્યા 7 સેમી છે, ઊંચાઈ 5 સેમી છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય 220 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 7 છે એક બંધ નળાકારના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 13 સેમી છે તો તેનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય 880 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 8 છે એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય 616 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 9 છે એક વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે તો તેની પરિઘ ખાલી જગ્યા સેમી થાય 44 સેમી. નંબર 10 છે એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોના માપ 30 સેમી અને 24 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર થાય 360 સેન્ટીમીટર સ્ક્વેર થશે. ચલો વિકલ્પ છે. નંબર 1 છે એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો 5. નંબર 2 છે એક સમઘનનું ઘનફળ 512 સેમીનો ઘન છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય તો 8 સેમી હોય. નંબર 3 છે એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટરનો ઘન તથા લંબાઈ 5 સેમી હોય અને પહોળાઈ 4 સેમી હોય તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય તો ઓપ્શન નંબર બી 3 સેમી હોય. નંબર 4 છે એક નળાકારના પાયાનો પરિઘ 88 સેન્ટીમીટર છે તો એનો વ્યાસ ખાલી જગ્યા હોય તો 28 સેમી હોય ઓપ્શન નંબર સી. નંબર 5 છે 154 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે તો ઓપ્શન નંબર બી 14 સેમી છે. નંબર 6 એક કાટકોણ ત્રિકોણમાં કાટકોણ બનાવતી બે બાજુની લંબાઈ 8 સેમી અને 10 સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર છે તો 40 સેમી થશે. નંબર 7 છે મિત્રો 7 સેમી લંબાઈના ઘનના ઘનફળ કરતા 6 સેમી લંબાઈનું ઘનનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેમી વધારે છે તો 152 સેમી. નંબર 8 છે એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી છે અને ઊંચાઈ 20 સેમી છે તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય 440 સેમી થાય.
5 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈની ટાંકીમાં 20,000 લીટર પાણી સમાય છે. ઓપ્શન નંબર સી. પ્રશ્ન નંબર 10 છે કે એક લંબઘન પાયાનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો એની ઊંચાઈ 3 સેમી હોય, તો તેનું ઘનફળ ખાલી જગ્યા સેમીનો ઘન છે, તો 60 સેમીનો ઘન. નંબર 11 છે એક સમઘનના પાયાનું ક્ષેત્રફળ 25 સેન્ટીમીટર છે, તો તે સમઘનનું ઘનફળ ખાલી જગ્યા છે 125 સેમીનો ઘન છે. નંબર 12 છે 7 સેમી ત્રિજ્યા અને 5 સેમી ઊંચાઈના નળાકારનું ઘનફળ 770 સેન્ટીમીટર ઘન હોય. ઓપ્શન નંબર છે. ત્યારે મિત્રો અહીંયા ખરા ખોટા અહીંયા મેં કરેલા જ છે, તમારે મિત્રો જોઈ લેવાના છે, વિડીયો સ્ટોપ કરીને લખી દેવાના છે. ચલો મિત્રો પ્રશ્ન નંબર 5 છે 8 સેમી 6 સેમી અને 5 સેમી લંબાઈના લંબઘનનું ઘનફળ શોધો. તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે 2LB BH અને HL મારવાનું છે અને કિંમતો મૂકશો અને સાદુરૂપ આપશો, જવાબ મળશે 236 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 2 છે 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર 6L નો સ્ક્વેર. કિંમતો મૂકી સાદુરૂપ આપતા જવાબ મળે છે 864 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 3 છે 14 સેમી ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈ બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ મિત્રો 2πr h વત્તા r. સાદુરૂપ આપતા મિત્રો જવાબ મળે છે 1936 સેન્ટીમીટર સ્ક્વેર. નંબર 4 છે 3375 સેમીના ઘનફળ ધરાવતી સમઘન બેગની બાજુની લંબાઈ શોધો. સમઘનનું ઘનફળ લંબાઈનો ઘન. કિંમતો મુકતા L બરાબર આપણને જવાબ મળશે 15 સેન્ટીમીટર. 28 મીટર વ્યાસના વર્તુળાકાર પ્લોટની પરિમિતિ શોધો. તો મિત્રો વર્તુળાકાર પ્લોટની પરિમિતિ છે πr વત્તા 2r. કિંમત મુકતા જવાબ મળે 75 મીટર. પ્રશ્ન નંબર 6 છે એક સમબાજુ ચતુષ્કોણના બે વિકર્ણોમાં 25 સેમી અને 20 સેમી છે, તો આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સૂત્ર છે 1/2 બે વિકર્ણોનો ગુણાકાર 1/2 25 ગુણ્યા 20. સાદુરૂપ આપતા જવાબ મળે છે 250 સેન્ટીમીટર. નંબર 7 છે 7 સેમી ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr h. કિંમત મુકતા આપણને જવાબ મળે છે 308. નંબર 8 છે 7 મીટર ઊંચાઈ અને 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈની બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ. તો નળાકારનું કુલ ક્ષેત્રફળ 2πr h વત્તા r. કિંમતો મુકતા જવાબ મળે 440 મીટર સ્ક્વેર પતરું જોઈએ. પ્રશ્ન નંબર 9 છે એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર અને ઊંચાઈ 2 મીટર છે, તો આ રોલર 10 આંટામાં જમીન કેટલી દબાવે. તો નળાકારનું ક્ષેત્રફળ 2πr h 44 મીટર જવાબ આવે છે. એક આંટામાં 44, 10 આંટામાં કેટલી 440 મીટર જમીન દબાવશે. પ્રશ્ન નંબર 10 છે 7 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચી નળાકાર ટાંકીના કેટલા લીટર પાણી સમાય છે. તો નળાકારનું ઘનફળ છે πr સ્ક્વેર h બરાબર છે, તો એની 308 મીટરનો ઘન. 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર. 30,000 3,08,000 લીટર પાણી સમાશે. બરાબર છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 6 ની અંદર પેલો છે 60 સેમી લંબાઈ 50 સેમી પહોળાઈ અને 20 સેમી ઊંચાઈ 10 સુટકેસના કાપડના કવર બનાવવા છે, તો 80 સેમી પાનાનું કાપડ કેટલું જોઈએ. તો લંબઘનનું પૃષ્ઠફળ 2LB BH અને HL. સાદુરૂપ આપતા જવાબ મળે 10,400 સેન્ટીમીટર સ્ક્વેર. 10 સુટકેસ માટે 10,400 ગુણ્યા 10 એટલે 1,04,000 સેન્ટીમીટર સ્ક્વેર. પન્નાનું કાપડ 1,04,000 ભાગ્યા 80 એટલે 1300 સેન્ટીમીટર એટલે 13 મીટર મળશે. ત્યારે મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે એક સમઘન આકારમાં ખેતરનું ક્ષેત્રફળ છે, બરાબર છે. દાખલા જવાબ x બરાબર 44 મળે છે. ત્રીજા નંબરનો જવાબ મળે છે 10,000 રૂપિયા. ચોથા નંબરનો જવાબ મળે છે મિત્રો 700 એકમ. તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે.
ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.